નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ગોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. તો બધાને ખબર હશે કે આપણે ઓલરેડી લેબોરેટરી અને એક્સરે આસિસ્ટન્ટની બેચ લોન્ચ કરી દીધી છે. એ બેચમાં સિલેબસ શું છે એની ડિસ્કશન આપણે હવે કરવાના છીએ. મેં કીધું તે પ્રમાણે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ત્રણ અલગ અલગ સાહેબ કરાવશે. એમાં આપણે અત્યારના ફિઝિક્સ વિશે ડિસ્કશન કરશું કે ફિઝિક્સ કેટલા માર્ક્સનું આવવાનું છે, કોણ તમને ભણાવવાનું છે અને એ ફિઝિક્સનો સિલેબસ શું હોઈ શકે. બે પ્રકારની વેકેન્સી છે, લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ. આગળ મેં તમને કીધું છે, એકમાં 50 માર્ક્સનું ફિઝિક્સ છે, એકમાં 30 માર્ક્સનું ફિઝિક્સ છે. એટલે જેમનું ફિઝિક્સ સ્ટ્રોંગ છે એમને આ બંને એક્ઝામમાં ફાયદો થવાનો છે. એટલે ફિઝિક્સ આપણે છે ને બિલકુલ સ્કીપ કરવાનું વિચારાય નહીં. ફિઝિક્સ આપણે કરવાનું છે અને અમે તમને કરાવશું. તો એ ફિઝિક્સમાં શું કરવાનું, કેવી રીતના કરવાનું, આપણે બેચમાં શું પ્લાન કરશું, એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળશે. વિડીયોને છેક સુધી જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે આટલું કરવાનું છે. તો જેમને હજુ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ કરી દો, કેમ કે આવા જ સરસ વિડીયો તમને મળતા હોય છે. ને જે બેચ લોન્ચ કરી છે સારથ બેચ, એ બેચ છે એ તમને આપણી એપ્લિકેશન પાટિયામાં મળશે. ઓલરેડી બેચ મુકાઈ ગઈ છે. તો ફટાફટ અત્યારના જ પ્લે સ્ટોર પર જાઓ, પાટિયા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. હવે નેક્સ્ટ હું ડાયરેક્ટ સાહેબને બોલાવીશ જે તમને ફિઝિક્સ ભણાવવાના છે સારથ બેચમાં. પહેલેથી છેલ્લે સુધી એક જ સાહેબ તમને ભણાવશે. જે સાહેબ ફિઝિક્સ શરૂ કરવાના છે એ જ ફિઝિક્સ પૂરું કરશે. એ ફિઝિક્સ કઈ રીતે ભણાવશે એના વિશે માહિતી આપશે ને શું સિલેબસ છે પણ સાહેબ જ ડિસ્કસ કરશે. લાસ્ટ યરનું મેં પેપર સાહેબને બતાવ્યું, સાહેબે જોયું કે સાહેબ આ તો બધું ખ્યાલ આવી ગયો છે કે કેવા પ્રશ્નો પૂછાશે. એટલે પેપરથી એમને એક આઈડિયા આવી ગયો છે કે ભાઈ કેવા પ્રશ્નો તમને પૂછાવાના છે. એટલે તમને પ્રોપર સમજાવશે કે ભાઈ આવું આ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયું છે, તેમજ પૂછાઈ શકે છે. હું સાહેબ વિશે થોડીક માહિતી આપું તો જય સર નામ છે આપણા જે ફિઝિક્સના સાહેબ છે એને એમનું. અને એમનું જે માસ્ટર છે એ SUNIT બધાને ખ્યાલ હશે, પ્લસ IIT બધાને ખ્યાલ હશે. NIT IIT માંથી ભણેલા સાહેબ છે. 8 વર્ષથી ફિઝિક્સ ભણાવે છે. એટલે તમે ટ્રસ્ટ કરી શકો છો કે તમને સારું ફિઝિક્સ ભણાવશે. અને આ સિવાય એમને JEE નીટમાં PW એકેડમી સાથે પણ કામ કરેલું છે. તો તમને હવે આઈડિયા આવી ગયો હશે કે જે ફિઝિક્સ તમને ભણાવવાના છે એ સાહેબ એકદમ પરફેક્ટ તમને અહીંયા ભણાવશે. તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે સાહેબને ઇન્વાઇટ કરશું. જય સાહેબ આવી જાઓ તમે. તમામ સિલેબસ જે સાહેબ છે તમારે ડિસ્કસ કરવાનો છે. ફરીથી કહી દઉં છું કે અહીંયા છે ને 15 માર્ક્સ પ્લસ 15 મીન્સ ફિઝિક્સના બે ભાગ છે, ભાગ 1 ને ભાગ 2. 15 લખેલા છે. આ જ વસ્તુ એક્સરે આસિસ્ટન્ટમાં 25 થઈ જશે. સાહેબ તમને માત્ર સમજાવશે કે ભાઈ વિદ્યુત ભારો અને ક્ષેત્રો તેમાં કેટલું ભણવાનું છે. તો હવે બાકીનો લેક્ચર સાહેબ કન્ડક્ટ કરશે. તો સાહેબ વિદ્યાર્થીઓને સિલેબસ મસ્ત રીતના સમજાવો ને આપણે બેચમાં કઈ રીતના ભણાવવાના છીએ. શ્યોર, થેન્ક યુ. ચાલો, વેલકમ વાલા વિદ્યાર્થી મિત્રો. પાટિયા યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ લર્ન કરીશું કે ભાઈ ફિઝિક્સ સબ્જેક્ટ અગર તમારે પ્રોપરલી બેટા કવર અપ કરવો હોય તો આપણે કેવી રીતના કરી શકીએ. તો ફિઝિક્સની અંદર ટોટલ 14 ચેપ્ટર છે. ફર્સ્ટ ચેપ્ટર જે છે એ ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ લાઇન્સ છે અને લાસ્ટ ચેપ્ટર જે છે સેમિકન્ડક્ટર છે. રાઈટ, આપણે એને બેટા એવી રીતના જ લર્ન કરશું કે આપણી રિયલ લાઈફ સાથે એમને આપણે કનેક્ટ કરી અને કેવી રીતના ફિઝિક્સ જે છે એ ઇઝીલી આપણે શીખી શકીએ. બાકી જનરલી તમે બધાએ સાંભળેલું છે કે ફિઝિક્સ ટફ છે, ફિઝિક્સ શીખવામાં થોડો પ્રોબ્લેમ આવે છે, પણ બેટા એવું કંઈ હોતું નથી. અગર તમારા કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય છે તો તમે ઇઝીલી ફિઝિક્સની અંદર આઉટ ઓફ આઉટ, ધેટ મીન્સ કે જેટલા પણ માર્ક્સનું ફિઝિક્સ હોય એટલા માર્ક્સ તમે કવર અપ કરી શકો છો. રાઈટ, બીજી વસ્તુ એ છે કે બેટા કે આ ફિઝિક્સ જે છે એ આખું 12th NCERT બેઝ છે. રાઈટ, જેમને કવર કરવા માટે અગર તમે જુઓ તો 1 વર્ષનો સમય લાગે છે, પરંતુ આપણી પાસે 1 વર્ષ જેટલો સમય છે નહીં. તો આપણે મિનિમમ ટાઈમની અંદર કેવી રીતના મેક્સિમમ કન્સેપ્ટ જે છે એ કવર અપ કરશું, તો એ જ મારી જે છે ખાસિયત, ટ્રીક જે છે એ આપણે લેક્ચર્સની અંદર બધી જોઈશું. રાઈટ, તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ છે ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ, ધેટ મીન્સ એનું ગુજરાતી લખી શકાય વિદ્યુત ભાર અને ક્ષેત્ર. અને બીજી વસ્તુ આપણે એ જે ફિઝિક્સની અંદર જે છે એ આપણે ટાઇટલ પણ ઇંગ્લિશમાં લખશું પ્લસ ગુજરાતીમાં, જેથી કરીને તમને ઘણી વખત જે છે એ ગુજરાતી ખબર ના પડે તો ઇંગ્લિશ વસ્તુ જે છે ઇઝીલી કેચઅપ કરી શકો. જેમ કે હું તમને એક્ઝામ્પલ દઉં કે ટેબલ, તો ટેબલનું ગુજરાતી મને પણ નથી આવડતું કારણ કે ટેબલ જે છે ઇંગ્લિશ વર્ડ છે, કારણ કે આપણે ડેઈલી રૂટીન યુઝ કરીએ છીએ. રાઈટ, તો એવી જ રીતના છે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ, બેન્ચીસ. રાઈટ, તો બેન્ચીસને ગુજરાતીમાં પાટલી કહેવાય, પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. એટલે આપણે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બોથ મીડિયમની અંદર આપણે જશું. આપણે કમ્યુનિકેશન ગુજરાતીમાં કરશું, પણ જે વર્ડ્સ જે છે એ અમુક વસ્તુ આપણે ઇંગ્લિશની અંદર પણ કરશું, જેથી કરીને તમને આગળ જતા બહુ બેનિફિટ એમનો રહેશે. તો સ્ટાર્ટ કરીએ બેટા કે ભૌતિક વિજ્ઞાનનો પાર્ટ 1 ઇલેક્ટ્રોસ્ટેટિક.
રાઈટ, જેમ કે એને કહેવાય છે કે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. આ ચેપ્ટર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે 2021ના પેપરની અંદર જોઈએ તો આની અંદરથી 5 to 7 ક્વેશ્ચન જે છે પૂછાણા હતા. મતલબ આ ચેપ્ટર જે છે આપણા માટે હેવી વેઇટેજ વાળું છે. અને ફિઝિક્સની બીજી ખાસિયત એ છે બેટા કે 1 થી લઈને 8 ચેપ્ટર અને 8 થી લઈને 14 ચેપ્ટર આ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે એક પણ ચેપ્ટરને તમારે સ્કીપ કર્યા વગર પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જોડાઈ રહેશો તો મારી ગેરંટી છે કે તમે આઉટ ઓફ આઉટ માર્ક્સ જે છે એ તમે મેળવી શકશો. પણ અધરવાઇઝ અગર તમે આની અંદરથી કોઈ સ્કીપ કરી નાખો છો કે આ ચેપ્ટર ચાલશે તો તમે બેટા કનેક્ટિવિટી જે છે એ કરી શકશો નહીં. અને પછી એવું થશે કે કેવી રીતના આ જ કોન્સેપ્ટ જે છે આવ્યો. રાઈટ, તો આપણે ટોટલી એનસીઆરટી બેઝ ઓલ જે કન્સેપ્ટ જે છે એમનું આપણે એક વખત ડિટેલની અંદર અને નંબર્સ ઓફ ક્વેશ્ચન મેક્સિમમ કેવી રીતના કરી શકે, કારણ કે ફિઝિક્સ સબ્જેક્ટ જે છે એ થિયરી પ્લસ નંબર્સ ઓફ એમસીક્યુ સાથે જોડેલો છે. અગર તમે પહેલા થિયરી શીખો છો પછી એમની એપ્લિકેશન કેવી રીતના ઉપયોગ કરો ક્વેશ્ચનની અંદર એ સૌથી વધારે બેનિફિટ છે. અગર તમે ખાલી થિયરી શીખી લ્યો છો, તમે એમ કહો છો કે મારથી એમસીક્યુ થઈ જશે, તો દેટ ઇઝ નોટ પોસિબલ. એને કેવી રીતના એપ્લાય કરવા એ તમને હું પ્રોપર વેથી શીખવાડીશ મારા 8 વર્ષના એક્સપિરિયન્સની અંદર. રાઈટ, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આ ચેપ્ટરની અંદર બેટા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે એ કુલમ્સ લો છે. કુલમ્સ લો મતલબ તો કે બે વિદ્યુત ભારો વચ્ચે કેવી રીતના બળ લાગે એના વિશેનો આપણે જે છે કુલમનો નિયમ આપે છે. ધેટ મીન્સ આપણે કહી શકાય વિદ્યુત ભાર. તો કે વિદ્યુત ભાર શું છે? તો ભાઈ આપણે ખબર છે કે વિદ્યુત ભાર જે છે એ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. જેમ કે આપણી પાસે બોડી છે તો આપણો આંતરિક ગુણધર્મ શું છે? તો કે માસ. કોઈ પણ બોડી હોય, કોઈ પણ શરીર હોય તેની પાસે માસ હોય તો એમનો આંતરિક ગુણધર્મ છે. એમ કોઈ પણ બોડી હોય એમનો આંતરિક ગુણધર્મ બીજો એક વિદ્યુત ભાર પણ છે. રાઈટ, તો એ આપણે જ્યારે બેટા ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે આપણે ડિટેલમાં ભણીશું. પછી છે કે કુલમનો નિયમ જે છે એ શું આપે છે? તો કે કુલમનો નિયમ જે છે એ આપે છે કે બે ચાર્જ વચ્ચે અપાકર્ષણ લાગે કે આકર્ષણ. મતલબ માની લો કે મારી પાસે Q1 ચાર્જ છે, એક મારી પાસે માની લો કે બેટા Q1 ચાર્જ છે, એક મારી પાસે Q1 ચાર્જ છે, એક મારી પાસે Q2 ચાર્જ છે. અગર માની લો કે બંને સેમ ચાર્જ છે તેના વચ્ચે આકર્ષણ લાગે કે અપાકર્ષણ, તો આપણે રિયાલિટી બેઝ જોશું. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો મેલ તો મેલ એટલે એમના વચ્ચે આકર્ષણ થોડું લાગે, એના વચ્ચે તો શું થવાનું છે? અપાકર્ષણ. પછી મેલ ફિમેલ તો એમના વચ્ચે શું લાગે બેટા? આકર્ષણ. તો એવા રિયલ એક્ઝામ્પલ સાથે આપણે ફિઝિક્સને કનેક્ટ કરીને શીખીએ તો ઇઝીલી વેની અંદર આપણે ફિઝિક્સ પણ આવડી જશે અને આપણે જે માટે અહીંયા ભેગા થયા છે એ આપણો ધ્યેય જે છે કે આપણી જે ગવર્મેન્ટ એક્ઝામ જે છે એમને ક્રેક કરવાનો જે આઈડિયા જે છે અહીંયા આપણે પૂરો કરી શકાય. રાઈટ, પછી છે બેટા આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર શું છે એમના વિશેનો આઈડિયા આપણે જોશું. પછી છે ડાયપોલ. તો કે જો તમને વિદ્યુત ક્ષેત્ર આવડે તો જ તમને ડાયપોલ આવડે. એટલે તમારે મેં તમને પહેલા કીધું તે રીતના તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી બેટા જોડાયેલું રહેવું પડશે. એક પણ વિડીયો તમારે મિસ કરવાનો છે નહીં. આગળ છે બેટા ગોસનો નિયમ. તો ગોસનો નિયમ શું કહેવા માંગે છે? તો કે ચાર્જ હોય છે અને એવું ઘણું બધું આની અંદર એની એપ્લિકેશન છે, તો એ આપણે ડિસ્કશન કરશું. પછી આનું નેક્સ્ટ ચેપ્ટર જે છે એ છે તમારું ઇલેક્ટ્રોપોટેન્શિયલ, જેમાં વિદ્યુત સ્થિતિમાનની વિશે આપણે ડિસ્કશન કરશું કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય, વિદ્યુત સ્થિતિમાનની ઉર્જા કેટલી હોય, પછી ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન શું થાય, પછી સમસ્થિતિમાનો પૃષ્ઠ કોને કહેવાય. બરોબર, તો એની વિશે આપણે બેટા ડિસ્કશન કરશું. મતલબ આ ચેપ્ટર નંબર 2 જે છે એનો આ પહેલો પાર્ટ છે. પછી બીજો પાર્ટ જે છે એ બેટા કેપેસિટર ઉપર બેઝ છે. જે આપણે જોઈએ છે ને ઘણી વખત પંખો જે હોય છે એની અંદર એક ડબ્બા જેવું એક સિલિન્ડર ટાઈપનું એક વસ્તુ હોય છે જેને આપણે કેપેસિટર કહીએ છીએ. જે આપણે જનરલી જોતા હોય કે આપણે ઘણી વખત જે છે એ પંખો હરખો ચાલતો ન હોય તો આપણા વડીલ લોકો એમ કહેતા કે કેપેસિટર ચેન્જ કરી નાખ. તો એના જ વિશેનું ડિસ્કશન જે છે ફિઝિક્સની અંદર આવવાનું છે. એ પણ મતલબ આ ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ છે કેપેસિટર. રાઈટ, તો એમના વિશેનું ડિસ્કશન કરશું કે ભાઈ કેપેસિટર કેટલા પ્રકારના હોય છે, કેવી રીતના આમાં વિદ્યુત ભાર આપણે સંગ્રહ કરી શકીએ છીએ, કેવી રીતના ડિસ્ચાર્જ થાય છે, એમનું સમાંતર જોડાણ શું છે, તેમનું શ્રેણી જોડાણ શું છે, આના વિશેનું આપણે ડિસ્કસ કરશું. એની પછીનું છે બેટા ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી. આ ચેપ્ટર બેટા એવું છે ને હું તમને એક જ ટ્રીક આપીશ, તમે દુનિયાનો કોઈ પણ ક્વેશ્ચન લઈને આવો એ ટ્રીકથી તમારથી સોલ્વ થઈ જશે. આની મેથડ જે છે હું અત્યારે નામ નહીં બતાવું, એ હું તમને જ્યારે આપણે ચેપ્ટર નંબર 3 ડિસ્કસ કરશું ત્યારે હું તમને એ મેથડનું નામ બતાવીશ. એ મેથડ તમે એપ્લાય કરો એટલે JEE મેન્સ હોય, એડવાન્સ હોય કે કોઈ પણ એની કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ક્વેશ્ચન તમે ઇઝીલી બેટા અમને સોલ્વ કરી શકશો.
રાઈટ. તો એની અંદર આપણે જોઈએ તો કે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ, પછી એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઓહમ્સનો નિયમ, જે આપણે ઘણી વખત ભણી ગયા છીએ કે V ઇઝ ઇક્વલ ટુ IR 10મા ધોરણમાં આપણે ભણી ગયેલા છીએ. V એટલે પોટેન્શિયલ, I એટલે પ્રવાહ, R એટલે રેઝિસ્ટન્સ, ધેટ મીન્સ અવરોધ. અને તમને ખબર છે અવરોધનો મતલબ શું થાય? તમે ગમે ત્યાં ડેઈલી લાઈફમાં જો અવરોધ તો ઊભો જ હોય. તમે ચાલો છો તો પણ અવરોધ લાગે છે, એટલે તમે ચાલી શકો છો. અધરવાઇઝ તમે કોઈ પણ લીસી સપાટી પર ચાલી શકો તો કે ના, ઇટ ઇઝ નોટ પોસિબલ. રાઈટ. તો એ બધું છે. પછી ઓહમની નિયમની મર્યાદા એ આપણે ડિસ્કસ કરશું. પછી છે ભાઈ વિદ્યુત કોષો. વિદ્યુત કોષો એટલે આપણે બેટરી. તમને યાદ હોય તો આપણે ઘણી જગ્યાએ નાના ધોરણની અંદર હતા ત્યારે આપણે બેટરીથી રમતા હતા. રાઈટ. તો બેટરી કેવી રીતના કામ કરે છે, કેવી રીતના વિદ્યુત પ્રવાહની અંદર પ્રવાહ વહન કરે છે, કેવી રીતના અવરોધ હોય છે, એ બધું આપણે રિયલ એક્ઝામ્પલ સાથે બેટા આપણે ડિસ્કસ કરીશું. પછી આવે છે ચેપ્ટર નંબર 4, જેને આપણે કહીશું કે ભાઈ મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ. તો આમાં બે પાર્ટ આવશે. પહેલું આવશે મૂવિંગ ચાર્જ અને પછી આવે છે મેગ્નેટિઝમ, એટલે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. કે ગતિમાન વિદ્યુતભાર મતલબ આપણે જે પહેલા ચેપ્ટરમાં ડિસ્કશન કર્યું ને કે ચાર્જ, એ જ ચાર્જ પાછો અહીંયા આવશે. અને હવે એ ચાર્જ પહેલા ચેપ્ટરમાં ઊભો તો મતલબ રેસ્ટ ઉપર હતો ત્યારે આપણે ડિસ્કશન કર્યું. અને હવે અહીં એવું કહે છે કે ગતિમાન મતલબ એ ચાર્જ જે છે શું થશે બેટા? દોડશે. મતલબ અલ્ટિમેટલી એમને વેલોસિટી મળશે. તો વેલોસિટી મળશે તો શું થશે? એ બધી વસ્તુ બેટા આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કશન કરવાની છે. અને આની અંદર તમને ખબર છે કે સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ જો હોય આ ચેપ્ટરમાં તો એ છે બાયો સાવરનો નિયમ. રાઈટ. જેમનું આપણે પ્રૂફની જરૂર નથી, એ કેવી રીતના યુઝ થાય અને કેવી રીતના ઇઝીલી ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરી શકીએ એના વિશેનું ડિસ્કશન જે છે આપણે બાયો સાવરના નિયમની અંદર આપણે કરીશું. પછી છે એમ્પિયર સર્કિટલનો નિયમ. આ પણ બહુ બેટા ઉપયોગી છે. તમારે કોઈ પણ ક્વેશ્ચનને શોર્ટની અંદર પતાવવો હોય ને તો તમે એમ્પિયર સર્કિટલનો નિયમ વાપરો ને તો ઇઝીલી તમે એ ક્વેશ્ચનને ઇઝીલી સોલ્વ કરી શકો. પછી છે બે સમાંતર પ્રવાહ વચ્ચે લાગતું બળ. કે જેમ કે મારી પાસે માની લો કે આ પેન જે છે એ એક વાયર છે, આ આંગળી છે બીજી એક કોતર મારી પાસે વાયર છે, તો બંનેમાંથી કરંટ પાસ થાય તો બંને વચ્ચે શું ફોર્સ લાગે, નો લાગે, કેટલું લાગે, કેવી રીતના લાગે, એ બધું ડિસ્કશન જે છે એ આપણે બેટા આ ચેપ્ટરમાં બે સમાંતર વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ જે છે એ ટોપિકની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. અને છેલ્લે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ 2021 ની અંદર 4 થી 5 ક્વેશ્ચન પૂછાઈ ગયેલા હોય તો એ છે ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર, એ મીટર, કેવી રીતના શન્ટ જોડવો જોઈએ, એ બધું ડિસ્કશન આપણે આ ચેપ્ટરમાં કરશું. એટલે 1 થી 3 ચેપ્ટર જે 1 થી 4 ચેપ્ટર જે છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અગર 1 થી 4 ચેપ્ટર તમને આવડી જશે એટલે પાછળ બધું ઈઝી થઈ જશે. ટોટલી વસ્તુ તમને ઓટોમેટિક ફ્લોની અંદર આવડી જશે. રાઈટ. પછી આપણે ડિસ્કશન કરીએ મેગ્નેટિઝમ એન્ડ મેટર. તો આ ચેપ્ટર બેટા બહુ નાનું છે. આની અંદર એટલા બધા ક્વેશ્ચન જે છે આવતા છે નહીં. પૂરેપૂરો આપણે એનસીઆરટી બેઝ આમાં જાશું. અને આની અંદર ગોસનો નિયમ જે આપણે આગળ જોયો હતો, પણ એ ગોસનો નિયમ શેમાં જોયો હતો? ઇલેક્ટ્રોસ્ટેટિક મતલબ વિદ્યુત ક્ષેત્રની અંદર ગોસનો નિયમ. અહીંયા ચુંબકીય ક્ષેત્રની અંદર કેવી રીતના થાય છે એનું ડિસ્કશન કરશું. પછી આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જેમ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. શું લખ્યું છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તમે આની આગળના ચેપ્ટરમાં જોયું તો ફ્લક્સ નામનો એક વર્ડ આવ્યો હતો. રાઈટ. તો ફ્લક્સમાં કેવી રીતના ફેરફાર કરીએ, ફ્લક્સ શું છે, એ બધું ડિસ્કશન આપણે આ ચેપ્ટરની અંદર કરશું. એમાં એસી જનરેટર પણ છે, પ્રેરકત્વ પણ છે, લેન્ઝનો નિયમ, આ બધું જે છે બેટા આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કશન જે છે એ કરવાના છીએ. એની પછીનું ચેપ્ટર છે ઓલ્ટરનેટિંગ કરંટ, જેને આપણે કહીએ છીએ પ્રત્યાવર્તી પ્રવાહ. જેમ કે આપણે ઘરે હોય તો આપણે ઘરે અગર એસી હોય તો એસી કઈ આપણે કઈ ડાયરેક્ટ ન ચાલે. એને કેવો પ્રવાહ જોઈએ? એસી પ્રવાહ જોઈએ. હવે તમારું મોબાઈલ ચાર્જર છે તો મોબાઈલ ચાર્જર જે છે તો એ તમે શું 3 પેજ મીટરની અંદર આપણે જઈએ છીએ ને ચાર્જ કરવા? ના. એના માટે આપણે નાનું એવું ચાર્જર યુઝ કરીએ છીએ, ડીસી કહેવાય જેમને. રાઈટ. તો એ એસી અને ડીસી એમના વચ્ચેનો શું ડિફરન્સ છે? એસી કેવી રીતના વપરાય, ડીસી કેવી રીતના વપરાય, તો એનું ડિસ્કશન જે છે બેટા એ આપણે આ ચેપ્ટરની અંદર પ્રોપર જે છે એ આપણે કરવાના છીએ. કે ભાઈ એસી વસ્તુ, એસી વોલ્ટેજ લગાડીએ તો કેવી રીતના ચેન્જ થાય, ડીસી વસ્તુ લગાડીએ તો કેવી રીતના ચેન્જ થાય. રાઈટ. તો એ બધું ડિસ્કશન આપણે પાછળ કરવાના છીએ. છેલ્લો ટોપિક છે બેટા ટ્રાન્સફોર્મર. તો એ શું છે? તો એ તમને ખબર હોય તો આપણી પાસે જે પેલો મોબાઈલ ફોન જે છે એમને ચાર્જ કરવાનો ડટ્ટો હોય, એ ડટ્ટો જે છે એને આપણે ટ્રાન્સફોર્મર કહીએ. રાઈટ. મતલબ તો કે ડટ્ટો જે છે ને એ શું કરે ખબર છે? એસી નું ડીસી માં રૂપાંતર કરે. આપણે મોબાઈલ ફોન ચાર્જ કરીએ છીએ, રાઈટ, તો એ થોડો કઈ એસી વોલ્ટેજમાં હાલે.
એ હેમાં હાલે, ડીસીમાં હાલે. તો એ જે ડટ્ટો છે એ ભાઈ ડટ્ટો નથી, એ જે છે એકચ્યુઅલમાં શું છે, ટ્રાન્સફોર્મર. મતલબ એનો ઉપયોગ જે છે એ એસી કરંટનું ડીસીમાં કન્વર્ટ કરીને એ ડીસી કરંટ પછી તમારા મોબાઈલની અંદર જે છે એ કનેક્ટ થાય ને તમારું મોબાઈલ ચાર્જ થાય. તો આવી બધી ઇન્ફોર્મેશન જે છે એ આપણે ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટમાં ડિસ્કસ કરશું. પછી આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. આ ચેપ્ટર તો એટલું મસ્ત મજાનું છે ને, આખું સ્ટોરી ટાઈપનું છે. એક વખત તમે ખાલી ભણી જાવ ને એટલે જિંદગીમાં ભૂલાય નહીં એવી રીતના છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મતલબ જે સૂર્યપ્રકાશમાંથી આપણી પાસે જે કિરણ પૃથ્વી ઉપર આવે છે એ કેવી રીતના આવે છે, કેમ આવે છે, શેનાથી બનેલા છે, શું છે એમાં, આ બધા પ્રશ્નો મેક્સવેલ નામના સાયન્ટિસ્ટને થશે અને હારો આપણે પણ થવા જોઈએ, કારણ કે આપણે પણ ફિઝિક્સ અહીંયા ભણવા આવ્યા છીએ, રાઈટ. તે બધા ક્વેશ્ચન જે છે એમનો આન્સર આપણે એ ચેપ્ટરની અંદર બધું સ્ટડી કરીશું કે ભાઈ કેવી રીતના આવે છે, કેમ છે, કોણ એની અંદર ઇન્ક્લુડ છે, કેવી રીતના એમાં એનર્જી પ્રોડ્યુસ થાય છે, બધી વસ્તુ બેટા આપણે EM વેવ જેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એમાં ડિસ્કશન કરીશું. અને એની સાથે સાથે એની અંદર તમને ખબર હોય છે એક્સરે, ગામા રે, ઇન્ફ્રારે, વિઝિબલ રે, આ બધી પ્રકાશના કિરણો તમને ખબર છે ને કે આપણે ગમે ત્યારે હડકા હોય એ ભાંગી ગયા હોય તો આપણે ક્યાં જઈએ, આપણે એવું જનરલી બોલી એક્સરે કરાવવા જઈએ. તો એક્સરે એવું તો શું છે તે એમાં આવું થાય, તે બધું ડિસ્કશન બેટા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. નેક્સ્ટ હવે આપણો આવે છે સેકન્ડ પાર્ટ, જે આવે છે ભૌતિક વિજ્ઞાન 2. હવે આપણે બીજા પાર્ટની અંદર આવી ગયા, સેમેસ્ટર 2 ની અંદર, 12th ની અંદર, રાઈટ. તો એની અંદર ફર્સ્ટ આવે છે બેટા રે ઓપ્ટિક્સ. શું આવે છે? રે ઓપ્ટિક્સ. રે ઓપ્ટિક્સ નો મતલબ શું થાય તો કે કિરણ પ્રકાશ શાસ્ત્ર, રાઈટ. હવે તમે આ કેમેરાની અંદર મને જોઈ રહ્યા છો તો કેમેરો કેવી રીતના કામ કરે છે, મારી ઇમેજ ક્યાં બને છે, કેવી રીતના બને છે, મોટી બને છે કે નાની બને છે કે સેમ સાઇઝની બને છે, મારી પાસે એક મિરર છે તો એમની સામે હું જોઉં છું તો મને મારી ઇમેજ કેવી રીતના દેખાય છે, આ બધું ડિસ્કશન જે છે આપણે રે ઓપ્ટિક્સની અંદર જે છે એ કરવાના છીએ. ઘણું મોટું ચેપ્ટર જે છે પણ આપણે એવી રીતે ટ્રાય કરશું કે મિનિમમ ટાઈમની અંદર મેક્સિમમ કોન્સેપ્ટ કવર થાય અને એક પણ કોન્સેપ્ટ આપણો રહી ન જાય, એવી રીતના આપણે આ ચેપ્ટરને કવર અપ કરવાની ટ્રાય કરીશું. પછી છે એની પછીનું ચેપ્ટર છે બેટા વેવ ઓપ્ટિક્સ, રાઈટ. વેવ ઓપ્ટિક્સ આપણે આપેલું જે ચેપ્ટર પતાવ્યું, કયું પતાવ્યું? રે ઓપ્ટિક્સ. હવે વેવ આપણે આગળ જે ડિસ્કશન કર્યું ને ઇલેક્ટ્રોમેગ્નેટિક, હવે પ્રોબ્લેમ એવો આવતો આ ચેપ્ટર અને પછીનું ચેપ્ટર આપણે થોડુંક એનું ડિસ્કશન કરી નાખીએ. આ જે છે ડ્યુઅલ નેચર્સ ઓફ રેડિયેશન એન્ડ મેટર, અને આની આગળનું ચેપ્ટર કયું ગયું? વેવ ઓપ્ટિક્સ. હવે પ્રોબ્લેમ એવો આવ્યો, ઘણા લોકો શું કહેતા હતા કે પ્રકાશ અને કણ છે, ઘણા લોકો શું કહેતા હતા કે પ્રકાશ અને ઈ તરંગ છે. હવે આ બે વચ્ચે શું થતી હતી? ઝઘડી થતી હતી. એટલે વેવ ઓપ્ટિક્સ છે એ એવું બતાવે છે કે પ્રકાશ જે છે ને એ વેવ્સ છે, મતલબ તરંગ છે. અને આ ડ્યુઅલ નેચર્સ ઓફ પાર્ટિકલ, મતલબ તમે આઈન્સ્ટાઈનને તો જાણતા જ હશો, તો આઈન્સ્ટાઈને એવું કીધું કે પ્રકાશ જે છે એ તરંગ નથી, એ કણ છે. આવી રીતના લડાઈ ઝઘડાઈ થતી હતી અને પછી બધાનું સમાધાન કરવા માટે ડી બ્રોગલી કરીને એક સાયન્ટિસ્ટ આવ્યો, એણે કીધું કે ના ના, તુંય સાચો છો ભાઈ અને તુંય સાચો છો. જેમ કે આપણે કહી શકીએ કે દેડકો જે છે એ ઉભયજીવી કહેવાય, પાણીમાં રહી અને જમીન ઉપર પણ રહી. આપણે એવું તો ન જ કહીએ કે દેડકો જમીન ઉપર જ રહી, ના પાણીમાં પણ રહી, મતલબ બંને નેચર ધરાવે છે દેડકો. એવી જ રીતના પ્રકાશ જે છે એ તરંગ નેચર પણ ધરાવે છે, કણ નેચર પણ ધરાવે છે. આવું એસ્ટાબ્લિશ જે થયું એ આ બંને ચેપ્ટરમાં થયું, વેવ ઓપ્ટિક્સ અને ડ્યુઅલ નેચર્સ ઓફ પાર્ટિકલ, જેને આપણે કહીએ છીએ મોડર્ન ફિઝિક્સના નામે ઓળખીએ છીએ. એની પછીનું આવે છે પરમાણુ, કે ભાઈ હવે આપણે કેવું કર્યું, ખબર તો પડી ગઈ કે ભાઈ હા લાઈટ આનાથી બનેલી છે. તો હવે આપણે શું કરશું? હવેના પછીના ચેપ્ટરમાં અંદર ઘૂસવાની ટ્રાય કરશું કે પરમાણુ શું છે. તો કે પરમાણુમાં કેવી રીતના ઇલેક્ટ્રોન જે છે એનર્જી ગેઇન કરે છે, પછી લૂઝ કરે છે, એ બધું ડિસ્કશન, રુથરફોર્ડનો પ્રયોગ છે, બોહર મોડલ છે, બધું ડિસ્કશન બેટા આપણે આ ચેપ્ટરની અંદર કરશું. અને હવે પછીના જે ચેપ્ટર જે છે જેમ કે ડ્યુઅલ નેચર્સ ઓફ પાર્ટિકલ, પછી પરમાણુ, એની પછીનું ન્યુક્લિયસ અને એની પછીનું સેમિકન્ડક્ટર, એ બહુ ઇઝી ટોપિક છે અને એમાં ફૂલ માર્ક્સ કવર કરી શકાય એવી રીતના આપણે એમને સ્ટડી કરીશું, રાઈટ. પછીનું આપણે મેં હમણાં તમને કીધું એ રીતના બેટા ન્યુક્લિયસ. તો હવે પહેલા પરમાણુમાં આવ્યા, પછી પરમાણુથી અંદર ઘૂસ્યા, એટલે હવે પરમાણુની અંદર શું આવે ભાઈ? ન્યુક્લિયસ. તો કે ન્યુક્લિયસની અંદર કેવી કેવી રિએક્શન થાય છે, જેમ કે સૂર્ય જે છે એ સતત તમે વિચારો કે હજારો કરોડો વર્ષથી એની અંદરથી એનર્જી જે છે એ આપણે પૃથ્વી ઉપર આવે છે, રાઈટ. તો કેવી રીતના આવે છે, એની અંદર એવી તો શું પ્રક્રિયા થતી છે કે ભાઈ એનામાં એનર્જી ખૂટતી જ નથી. આપણે 2 દિવસ ન ખાવી તો આપણામાં એનર્જી ખૂટી જાય, એવું તો છે નહીં કે ન ખાવી તો ન ખૂટે એમ, રાઈટ.
તો એ સૂર્ય પાસેથી એવું તો શું છે અંદર કે આ બધું ચાલ્યા કરે છે? તો એ બધું આપણે ડિસ્કસ કરશું. સંલયન, રાઈટ, ફ્યુશન રિએક્શન, એવી રીતના. પછી આપણે જે આ બધા રિએક્ટર્સ જે છે બધા એ કેવી રીતના કામ કરે છે, જે અત્યારે સિલેબસની અંદર છે નહીં, પણ તોય પણ આપણે એનું ઓવરવ્યુ જે છે એ થોડો જાણી લેશું. લક બાય ચાન્સ અગર ક્વેશ્ચન આવી જાય તો આપણે જે છે એ ક્વેશ્ચનને અટેમ્પ કરવા જોઈએ એટલું ઇનફ નોલેજ આપણે લઈ લેશું. અને લાસ્ટ ટોપિક જે છે એ બેટા છે સેમિકન્ડક્ટર્સ. તમને ખબર હોય તો હમણાં રિસેન્ટલીની અંદર જ ટાટા કન્સલ્ટન્સી, ટાટા જે કંપની જે છે એમણે ધોલેરાની અંદર બહુ મોટો સેમિકન્ડક્ટર્સનો પ્લાન નાખ્યો. હજારો કરોડો મતલબ કરોડો રૂપિયાનો પ્લાન જે છે એ ટાટાએ ધોલેરામાં નાખ્યો. તો એ સેમિકન્ડક્ટર છે. મતલબ હવેનું ફ્યુચર જે છે એ આખું સેમિકન્ડક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. તમે મોબાઈલ ફોનથી લઈ કોઈ પણ વસ્તુ જુઓ એની અંદર સેમિકન્ડક્ટર હશે ને હશે. અને કોઈ પણ વસ્તુનું નાનું સ્વરૂપ થતું જાય છે એનું કારણ જ બેટા સેમિકન્ડક્ટર છે. પહેલા તમને ખબર હોય તો 25, 50 કે 100 વર્ષ પહેલા કોમ્પ્યુટર છે ને રૂમ જેવડા આવતા, અને આજે કોમ્પ્યુટર તમારા હાથમાં મોબાઈલ ફોન વન ટાઈપ ઓફ કોમ્પ્યુટર છે, રાઈટ. તો એનું કારણ શું છે? તો એનું કારણ સેમિકન્ડક્ટર. તો એ કેવી રીતના વર્ક કરે છે બધું ડિસ્કશન બેટા આપણે આપણા પ્રોપર જે ક્લાસ જે છે એની અંદર આપણે કરીશું, રાઈટ. હવે જે આપણે નેક્સ્ટ જે સિલેબસ જે છે કેમેસ્ટ્રીનો એ તમને સર જે છે એ ઇન્ફોર્મ કરશે. તો સિલેબસ તો દરેક વિદ્યાર્થીઓએ સમજી લીધો હશે. હવે આ જે સિલેબસ છે એ આપણે કીધું તે પ્રમાણે સારસ બેચમાં પૂરો કરાવવાના છે. આ ફિઝિક્સ ની વાત હતી, કેમેસ્ટ્રી નો આપણે અલગ વિડિયો બનાવશું જેમાં આપણે કેમેસ્ટ્રી નું પણ આ રીતના સિલેબસ સમજશું કે ભાઈ કેટલું આપણે ભણવાનું છે. થોડીક બેચની નાની માહિતી આપી દઉં તો ભાઈ જો તમારે સંપૂર્ણ પાર્ટ A અને પાર્ટ B નો કોર્સ લેવો હોય તો ફીસ તમને દેખાતી હશે 3999, જેમાં પાર્ટ A અને પાર્ટ B ના દરેક વિષયો આવી જશે. પણ ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સાહેબ અમારે છે ને માત્ર 120 માર્ક્સ નો કન્ટેન્ટ જોઈએ છે, અમારે સાહેબ મેથ્સ, રીઝનિંગ ને નથી ભણવું, બંધારણ ને અમને આવડે છે, અમારે સાહેબ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ભણવું છે. તો એમની માટે આપણે અલગ કોર્સ પણ મૂકેલો છે જેમની ફીસ છે 2999. આમાં તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ પણ મેં મૂકી દીધું છે, એટલું મળશે. આ બધી જ ડિસ્કશન આપણે ઓલરેડી બેચના વિડિયોમાં કરી દીધી છે. આ વિડિયો હતો ફિઝિક્સ ના સિલેબસ વિશેનો કે કઈ રીતના આપણે ફિઝિક્સ પૂરું કરશું બેચમાં, કેટલું ભણાવશું, કયા સાહેબ ભણાવશે. હવે તમને આઈડિયા આવી ગયો હશે, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બેચ પરચેસ કરવી જોઈએ કે નહીં. આવો જ વિડિયો કેમેસ્ટ્રીનો પણ હશે, આવો જ વિડિયો આપણે બાયોલોજી માટે પણ રાખશું, એટલે તમને ખ્યાલ આવે કે તમે કોની પાસે ભણવાના છો. આશા રાખું છું કે તમને વિડિયો ગમ્યો હશે, મજા આવી હશે, તમારા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે. એપ્લિકેશનમાં તમને લાઈવ કોર્સમાં બેચ મળી જશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરી તો કરી દેજો. અને હજુ તમને કંઈ ડાઉટ્સ હોય તો હવે એકાદ બે દિવસમાં ડેમો લેક્ચર પણ મુકાઈ જશે. મીન્સ ડેમો લેક્ચર એટલે કે ભાઈ ચેપ્ટરની શરૂઆત કરી દેશું આપણે. પહેલું ચેપ્ટર સાહેબ ભણાવવાનું છે જે આપણું વિદ્યુત ભાર વાળું હતું એમાં પણ તમને એકાદો લેક્ચર છે પહેલા ચેપ્ટરનો હું ફ્રીમાં મૂકીશ જેથી તમને આઈડિયા આવે. પણ આટલું ઇનફ છે મારા ઘરે. હવે તમને છે ને ખ્યાલ આવી ગયો છે કે સાહેબ ભણાવી શકશે, સાહેબ બહુ સારું ભણાવી શકશે, હવે અમને આવડશે. તો અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ છીએ. મળશું બહુ જલ્દી નવા વિડિયો સાથે. બાકી ટેલિગ્રામ માં પણ જોડાઈ શકો છો, ઇન્સ્ટાગ્રામ માં પણ જોડાઈ શકો છો, અને કાંઈ ડાઉટ્સ હોય હજુ મનમાં તો આ નંબર છે એમાં WhatsApp માં મેસેજ કરી શકો છો. મળીએ નવા વિડિયો સાથે બહુ જલ્દી. થેન્ક યુ સો મચ.